आशा की किरण। ધ્યાન કરવા માટે પ્રારંભ કાળ માનસી પૂજા કરતા શીખજો. 5 માનસી પૂજા કરતા શીખજો. સવારમાં પૂજામાં કરજો, બપોરે ઠાકોરજીને જમાડજો, 3-4 વાગે ઠાકોર જગાડીને મેવો જમાડજો, સાંજે 7-8 વાગે ફરી જમાડજો અને રાત્રે 10, 10:30, 11 વાગે પ્રભુને પહોંચાડજો. 5 માનસી કરજો. વચનામૃતના પરથારામાં આ વિડીયો છે. એ વિડીયો વારે વારે જોશો એટલે પછી તમારા હૃદયમાં ફિટ થઈ જાય. એને વાંચજો અને ભગવાનના ભક્તો દિવસમાં 2-5 ફેરી આ તિલચીની ઉથલો મારજો. શું મારવાનું? માનસી પૂજા કરતા પહેલા ઉથલ મારવાની. ઉથલ મારવી એટલે ચણારવિંદથી મહારાજના તિલચી નિરખતા મસ્તક સુધી આવવાનું, પાછા નિરખતા ચણારવિંદ સુધી આવવાનું. એમ ભગવાનના તિલચીની ઉથલો મારજો. ભગવાનના તિલચીલની ઉથલો મારશો ને તો બાકીની બધી ઉથલ બંધ થઈ જાય. નહીં તો પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી જનની જઠરેશ, આ ઉથલ જ છે. વાર જન્મ, વાર મરવું, એને શું કહેવાય? જય સ્વામિનારાયણ. એને શું કહેવાય? ઉથલ. જ્યાંથી ઉપડો ત્યાં રિટર્ન આવે ને કે ઉથલ. શું કહેવાય? હા લો, એ આ સરળ બતાવો, સરળ તમને સહજમાં બતાવો. ઉથલ કોને કહેવાય? જય સ્વામિનારાયણ. ઉથલ કોને કહેવાય? જ્યાંથી તમે સ્ટાર્ટ કરો ફરીને પાછું ત્યાં આવો એને કહેવાય ઉથલ. તો જો ભગવાનની ભજો તો કેટલા અબજો ફેરીથી ઉથલું મારતા આવે છે. ભગવાન સ્વામિનારાયણ અંત્યના છેલ્લા વચનામૃતમાં લખ્યું, સાગરમાં જેટલું પાણી ભર્યું એટલું જીવાત્મા માનું દૂધ થાવી ગયો. આટલા જન્મ લીધા છે પણ ઉથલું મારવાનું બંધ ન થયું. એ ઉથલો જો બંધ કર્યું હોય તો શેની ઉથલ મારવી પડશે? તિલચિહ્નની ઉથલો મારજો. ભગવાન સાંભળશે. महासुख नहीं, महासुख न अनुभवी थशो. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.